બિઝનેસ કરવા માટે એક મહત્વનું અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એ છે રિસ્ક. જેટલું નાનું નામ છે ને એટલું મોટું કામ છે એનું, કે તમે એક બિઝનેસ કરવા માંગો છો અને એ બિઝનેસમાં ઘણું બધું રિસ્ક હોય છે, જેના કારણે તમે બિઝનેસ પણ નહીં કરી શકતા. કારણ કે મનમાં એ ડર કે કદાચ ફેલ થઈ જશું તો, કદાચ સફળ ન થશું તો, કદાચ પૈસા જે રોકાણ કરેલું છે એમાં નુકસાન થઈ જશે તો. કોઈ પણ બિઝનેસ નાના રોકાણથી થતું નથી. પછી એ મોબાઈલનું છે, જ્વેલરીનું છે, કાં તો પછી કંઈક બીજી વસ્તુઓનું છે. ઘણા બધા બિઝનેસો છે, પણ એમાં તમે રોકાણ જોશો ને એટલે કે તમારી મૂડી જે છે એ લાખના પ્લસ જશે, કોઈ પણ હજારની અંદર નહીં આવશે. એટલા માટે તમે આ સાડીઓનું બિઝનેસ કરો. હા મિત્રો, હું સજેસ્ટ કરું છું સાડીઓનું બિઝનેસ, કારણ કે નાના અમાઉન્ટથી શરૂ થઈ શકે છે અને સાથે રિસ્ક હાવ ઓછું છે. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, હું સ્વાતિ તમારા સૌનું સ્વાગત કરું છું અંકલેશ્વર સિલ્ક મિલ્સમાં, જે સુરત ગુજરાતમાં છે અને એક મેન્યુફેક્ચરિંગ કંપની છે. અને ત્યાંની વેરાયટી ઘણી બધી સરસ અને ક્વોલિટીની હોય છે. બટ આજે આપણે કોઈ પણ પ્રોડક્ટ નહીં બતાવવાના, આજે આપણે ડિસ્કસ કરવાના છે કે સાડીનું બિઝનેસ જ કેમ. ઘણા બધા બિઝનેસ છે, હજારો લાખો બિઝનેસ આવી ગયા છે, હવે તો જાત જાતના બિઝનેસ છે. એમાંથી આ સાડીનું બિઝનેસ જ કેમ કરવું, આપણને શું છે આ સાડીના બિઝનેસમાં, ચાલો આ બધી જ વાતની ડિસ્કસ કરવાના છે, ચર્ચા કરવાના છે. એટલે વિડીયોને લાસ્ટ સુધી જોજો અને મહત્વની માહિતી છે એટલે તમે તમારા ફ્રેન્ડ્સને, તમારા ફેમિલીને, તમારા મમ્મીને, તમારા બેનને શેર કરજો, કે જેનાથી એ પણ પોતાનું બિઝનેસ કરી શકશે અને એક સારું પગથિયું ભરશે કે કયું બિઝનેસ કરવું જોઈએ. બિઝનેસ કરવા માટે એક મહત્વનું અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એ છે રિસ્ક. જેટલું નાનું નામ છે ને એટલું મોટું કામ છે એનું, કે તમે એક બિઝનેસ કરવા માંગો છો અને એ બિઝનેસમાં ઘણું બધું રિસ્ક હોય છે, જેના કારણે તમે બિઝનેસ પણ નહીં કરી શકતા. કારણ કે મનમાં એ ડર કે કદાચ ફેલ થઈ જશું તો, કદાચ સફળ ન થશું તો, કદાચ પૈસા જે રોકાણ કરેલું છે એમાં નુકસાન થઈ જશે તો. મિત્રો, આ જે વસ્તુ જે છે ને રિસ્ક, એ બહુ મોટી છે. એટલા માટે હું તમને કહેવા માંગીશ કે તમે બીજા બિઝનેસને જુઓ છો તેમાં ઘણું રિસ્ક છે, પણ આ સાડીઓના બિઝનેસમાં રિસ્ક નથી. હવે તમે એમ કહો કે રિસ્ક નથી એટલે કેવી રીતે? રિસ્ક તો છે, દરેક વસ્તુમાં રિસ્ક છે. આજે આપણે જીવન જીવી રહ્યા છે, કાલે કદાચ ન પણ રહેશું, એવું પણ સંભવ છે. બટ રિસ્ક તો બધા જ જગ્યા પર હોય છે, પણ જ્યાં ઓછું રિસ્ક છે ને મિત્રો, એ કામ કરવું જોઈએ, જેનાથી આપણને નીંદર જે છે એ સારી આવશે. કારણ કે રિસ્કના કારણે લોકોને ઊંઘ પણ નહીં આવતી. ડિસિઝન સારું નહીં લેશો ને તો તમારી પણ નીંદ નહીં સારી થશે. એટલા માટે આ વિડીયો તમારા માટે ખાસ છે. સૌથી પહેલા આ જે બીજા બધા બિઝનેસ છે એમાં વધારે રિસ્ક છે, કારણ કે એમાં વધારે રોકાણ છે. કોઈ પણ બિઝનેસ નાના રોકાણથી થતું નથી. પછી એ મોબાઈલનું છે, જ્વેલરીનું છે, કાં તો પછી કંઈક બીજી વસ્તુઓનું છે. ઘણા બધા બિઝનેસો છે, પણ એમાં તમે રોકાણ જોશો ને એટલે કે તમારી મૂડી જે છે એ લાખના પ્લસ જશે, કોઈ પણ હજારની અંદર નહીં આવશે. એટલા માટે તમે આ સાડીઓનું બિઝનેસ કરો. હા મિત્રો, હું સજેસ્ટ કરું છું સાડીઓનું બિઝનેસ, કારણ કે નાના અમાઉન્ટથી શરૂ થઈ શકે છે અને સાથે રિસ્ક હાવ ઓછું છે. હવે ઓછું કેવી રીતે છે? કારણ કે આ જે પ્રોડક્ટ છે એની એક્સપાયર ડેટ નથી. તમે એક બ્યુટી પાર્લર ઓપન કરેલું છે તો એમાં પ્રોડક્ટની એક્સપાયર ડેટ હોય છે. એ થોડા ટાઈમ પછી એક્સપાયર થઈ જશે, એટલે એ પછી જે પ્રોડક્ટ છે એ તમારા કામમાં નહીં આવશે. બટ આ પ્રોડક્ટ જે છે એ તમારી વર્ષો સુધી કામ આવે છે. હવે કેવી રીતે? તો તમે જાણો છો કે તમારા મેરેજની કાં તો તમે કોઈકના લગ્નમાં લીધેલા કપડાં હજુ સુધી વેર કરતા છો, કાં તો વેર નહીં કરતા, બટ એટલું બધું પસંદ છે એટલે કબાટમાં છે અને જેવું છે એવું જ છે, એ કપડાને કંઈ થયું નથી, એટલે એક્સપાયર ડેટ નથી આ કપડાની. હાવ ઓછા પ્રમાણમાં 99% જે છે એને એક્સપાયર ડેટ નથી. 1% એવું છે કે કદાચ એક્સપાયર થઈ શકે, કારણ કે આપણે એક નિર્જીવ વસ્તુ જ છે. આપણે સજીવ હોવા છતાં આપણી જીવનની જે ટાઈમ છે એ આપણે નિર્ધારિત નહીં કરી શકે, તો આ કપડું છે. બટ હા, હું તમને જરૂર કહેવા માંગીશ કે આ માટે તમારું રિસ્ક હાવ ઓછું છે, એક્સપાયર ડેટ હાવ ઓછી છે. શેમાં? કપડાના બિઝનેસમાં. એટલે તમને કપડાના બિઝનેસમાં આવવું જોઈએ. ત્રીજી વસ્તુ કે તમે આ બિઝનેસ કરો છો
એટલે કે ગમે તે XYZ જે કઈ તમે બિઝનેસ કરો છો એના અંદર તમારું જે છે ને એ ક્વોલિટી, એ ડિઝાઇન, એ પેટર્ન, એ બધી જ વસ્તુનું જે છે ને એ નોલેજ હોવું જોઈએ. એટલે કે તમે બ્યુટી પાર્લર કરો તો એનું નોલેજ હોવું જોઈએ, તમે ટેલર કરો તો એનું નોલેજ હોવું જોઈએ, તમે કોઈ ભાઈ છે અને એમ મોટર ગાડીને બધું રિપેરિંગ કરા છે તો એના પાર્ટ્સ પણ એમને ખરીદવાના છે, દુકાનનું ભાડું પણ આપવાનું છે અને સાથે સાથે કસ્ટમરની વેટ પણ કરવાની છે ને એની માટે તમારા પાસે કલા પણ હોવી જોઈએ. એટલે 5-6 ગુણોથી ભરેલું આ બિઝનેસ છે ત્યારે એ બિઝનેસ સક્સેસ થશે, નહીં તો નહીં થશે. હા, તમે માલ ભરી લીધું, એસેસરી લઈ લીધી ને પછી કોઈ કસ્ટમર આવતું નથી, કાં તો એવું પણ સંભવ છે કે કોઈક એવું કસ્ટમર આવે છે જેની નીડ પકડવામાં આવતી નથી, મોટર ગાડી જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ જે છે એ તમારાથી નહીં સોલ્વ થતી, તો ભાઈ તમારું બિઝનેસ કઈ કામનું જ નથી જોવા જઈએ તો. એટલે તમે એવું બિઝનેસ કરો જેમાં તમારા પાસે નોલેજ હોય. અને આ કપડાના બિઝનેસમાં તમારી પાસે 110% નોલેજ છે. હવે કેવી રીતે? મિત્રો, આપણે નાનપણથી લઈને મોટા થઈ ગયા કપડાં જ પહેરતા છે ને કપડાની ડિમાન્ડ કરતા છે, તો કપડાની ડિમાન્ડના કારણે જ આ સાડીઓનો બિઝનેસ જે છે એના માટે તમારા પાસે પૂરતું નોલેજ છે જ. અને એની સાથે બીજું જો બિઝનેસ કરશો ને તો કદાચ એમાં એવું પણ થશે કે આજની તો કાલે, કાલેની તો પરમ દિવસે એની ડિમાન્ડ ઓછી થશે. ડિમાન્ડ એટલે કે તમે હવે લગ્ન પ્રસંગ હતું તો એમાં શું થયેલું કે બ્યુટી પાર્લર વધારે ચાલ્યા, લગ્ન પ્રસંગ હતું એટલા માટે ડીજે નું કામ વધારે ચાલ્યું, ફૂલોનું કામ વધારે ચાલ્યું. તો આ બધું છે ફેસ્ટિવલના અકોર્ડિંગ આ બિઝનેસ હોય છે, 2-3 મહિનાનું બિઝનેસ હોય છે. જ્યારે તમે આ સાડીઓનો બિઝનેસ જોવા જાવ ને તો 365 દિવસ એટલે કે 365 દિવસ ચાલતું આ બિઝનેસ છે, એટલે રેગ્યુલર ચાલે છે. તહેવાર હોય તો વધારેમાં વધારે ચાલશે, પ્રસંગ આવશે તો વધારેમાં વધારે વેચાણ થશે, એવું આ બિઝનેસ છે. એટલે આ બિઝનેસની તરફ તમને જવું જોઈએ. તમે બીજા બિઝનેસ કરો ને ત્યાં તમને કરોડો અને લાખો રૂપિયા લગાવવાની જરૂર હોય છે અને સાડીઓની બિઝનેસની અંદર માત્ર 20-25 હજારમાં શરૂ થાય છે. અને આ એવું બિઝનેસ છે કે ઘરેથી શરૂ થઈ શકે છે. હા મિત્રો, આજની લેડીઝો બધા જ કામમાં પહેલું નંબર લઈ આવે છે, તો આ કામ કેમ નહીં? એક ટીચર છે, એક વકીલ છે, એક જોબ કરી રહી છે, કાં તો એક એવી લેડીઝ છે જે પોલીસમાં છે, આર્મીમાં છે, બધી જગ્યા પર હવે લેડીઝો છે. તો ભાઈ સાડીઓનો બિઝનેસ પણ તમે ઘરથી ચાલુ કરવા માંગો છો ને તો કરી શકો છો. તમારા બાળકોને, તમારા પરિવારને જોઈને આ બિઝનેસ કરી શકાય છે માત્ર 20-25 હજારના રોકાણથી. આટલું નાનું ઇન્વેસ્ટમેન્ટ છે ને કે તમે આજે ચાહો તો કાલે કરી શકો છો. હા, આજે ચાહો તો કાલે, કારણ કે આજે તમે વિચારેલું છે તો કાલે તમે ઓર્ડર કરશો ને એના પછી માલ લઈ આવશો. અને તમારા માટે એક બેસ્ટ કંપની છે સુરત ગુજરાતની અંકલેશ્વર સિલ્ક મિલ્સ, જે તમે રોજે જોઈ રહ્યા છો અને રોજના વિડીયોના થ્રુ તમે પ્રેમ આપી રહ્યા છો. આ એક ફેક્ટરી છે. તમે ઘણી બધી વિડીયો અમારી પછાડી જોઈ છે, એમાં અમે ફેક્ટરી બતાવેલી છે. અમારું ઇન હાઉસ બધું જ પ્રોડક્શન થાય છે. એટલે કે કપડામાં ડાય થી લઈને જેમાં સિરોસ્કી ડાયમંડનું કામ, એમ્બ્રોઇડરીનું કામ, એના પછી લેસ બોર્ડરનું કામ, ફોલ્ડિંગનું, બોક્સનું, બધું જ ટોટલી કામ. અને આ જ બહુ મહત્વનું છે કે તમે સાડીઓના બિઝનેસની અંદર સારામાં સારું પ્રોફિટ ત્યારે જ કરી શકો છો જ્યારે એક મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાશો. જ્યારે મેન્યુફેક્ચરિંગ કંપની જો તમને સપોર્ટ કરશે ને ત્યારે તમે સારા લેવલથી કામ શરૂ કરી શકો છો. ઓન ડિમાન્ડ જે વસ્તુ ચાલતી છે એ જ બધી વસ્તુઓ મેન્યુફેક્ચરિંગ બનાવી રહ્યા છે, કારણ કે એ 1-2 સાડીઓનું કામ કરતા નથી, 1-2 સાડીઓ આપતા નથી, એ બલ્કમાં સાડીઓ બનાવે છે. 20-20, 30-30, 50, 1000 જેવી સાડીઓ કન્ટિન્યુ બનાવતા છે. તો ભાઈ એ લોકો તો વિચાર કરશે જ કે હવે અત્યારે શું ચાલવાનું છે. હવે વ્રત સાવિત્રી છે, એના પછી રક્ષાબંધન છે, ઓગસ્ટમાં આવશે, ગણપતિ આવશે, નવરાત્રી આવશે, તો આ બધા તહેવારો આવવાના છે. એટલે એમની પ્રિપેરેશન અગાઉથી થાય છે અને એટલા જ માટે તમને ઓન ડિમાન્ડ પ્રોડક્ટ મળી જાય છે. તો તમે મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાવા માંગતા હોય ને તો આપેલા નંબર પર આજે જ કોન્ટેક્ટ કરી લો, કારણ કે અંકલેશ્વર સિલ્ક મિલ્સ 1988 એટલે કે આટલી ઘણી જૂની કંપની જે ચાલતી છે અને જે ચાલતું હોય ને તે આગળ જ લઈ જાય, પછાડી નહીં લઈ આવે. એટલા માટે તમને જરૂરી છે એક સારા મેન્યુફેક્ચરિંગ કંપની સાથે જોડાવા માટે. સુરતમાં ઘણા બધા મેન્યુફેક્ચરિંગ છે, હોલસેલર છે, ડીલર છે, એજન્ટ છે, રિટેલર છે. સુરતનું નામ પ્રખ્યાત છે એક કંપની માટે, એક પ્રોડક્ટ માટે. એ છે જે કપડું નિર્માણ કરે છે, જે કપડાનું બનાવટ પોતે કરે છે, જાતે કરે છે.
સિલ્ક સિટીના નામથી ઓળખાય છે સુરતને, કારણ કે કપડું અહીંયાથી જ બને છે. અને જ્યાં સુધી સાડીની અંદર, કપડાની અંદર સુરતનું પાણી ન ચડે ત્યાં સુધી એ કપડું જે છે એ સારું ગુણવત્તા વાળું નહીં બનતું. એટલે સુરતને સિલ્ક સિટીનું નામ આપવામાં આવેલું છે મિત્રો. અને એમાંથી સુરતની એક મેન્યુફેક્ચરિંગ કંપની એટલે અંકલેશ્વર સિલ્ક મિલ્સ આટલી જૂની છે, મેન્યુફેક્ચરિંગ કામ કરી રહી છે. સુરતમાં જ કેટલા બધા હોલસેલરને માલ સપ્લાય કરી રહ્યા છે. જો તમે પણ ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની સાથે માલ મેળવીને માત્ર 20 થી 25 હજારમાં પોતાનું ઘરથી સ્ટાર્ટઅપ કરવા માંગતા છો ને, આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી લો. વધુ માહિતી બધી જ મળી જશે. કેટલોગ, નોન કેટલોગ, પ્રિન્ટેડ, વર્ક સાડી, એમ્બ્રોઇડરી સાડી, સિલ્ક સાડી, કોટન સાડી, કુર્તી, ડ્રેસ મટીરિયલ, લહેંગા, પેટીકોટ અને એની સાથે સાથે તમને મળી જાય છે લેગીસ, જેગિન્સ, પેન્ટ, બધી જ વેરાયટી, ઓલ ટાઈપ વેરાયટી, વન ડેસ્ટિનેશન અંકલેશ્વર સિલ્ક મિલ્સ. તો આજે જ રૂબરૂ મુલાકાત લેવા માટે કોન્ટેક્ટ કરો. અને અમારું પ્રોપરલી એડ્રેસ રહેવાનું છે સુરત સ્ટેશનથી માત્ર 5 મિનિટના અંતરે આવશે. 451 ટેક્સટાઇલ માર્કેટ અમારી શોપ નંબર રહેવાની છે. 225 226 થર્ડ ફ્લોર પર આવવાનું છે. અને જો તમને કંઈક પણ પ્રોબ્લેમ લાગતી હોય તો અમારા નંબર સેવ કરો, ડિટેલિંગ લો, માહિતી લો, બધી સુવિધા તમને મળી જવાની છે. તમે ઘરે બેસીને પણ COD ના માધ્યમથી માલ મંગાવી શકો છો, આવવાનું પોસિબલ ન થાય તો. બાકી મારી હમ્બલ રિક્વેસ્ટ છે, એકવાર રૂબરૂ મુલાકાત લો. આ અમારું સેલ્સ ઓફિસનું એડ્રેસ છે. બાકી અમારું મેન્યુફેક્ચરિંગ કંપની છે જે સારોલીમાં થાય છે. બધી જ વસ્તુઓ છે. ડિટેલિંગ હું તમને કહેવા માંગી તો વિડીયો બહુ લોંગ થઈ જશે. બટ હા, એક રિયલ મેન્યુફેક્ચરિંગ કંપની છે. 110% અહીંયાની પ્રોડક્ટ તમને પ્રોફિટ આપવાની છે. તો તમે કોન્ટેક્ટ કરી લો. ચાલો આપણે પાછા મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.